નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે રસાયણ વિજ્ઞાન પ્રકરણ 10 હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોમાં પ્રકાશ ક્રિયાશીલતા ધારણ વિશે જોયું. હવે આપણે નેક્સ્ટ વ્યુત્ક્રમણ, ધારણ અને રેસીમીકરણ જોઈએ. તો જ્યારે કોઈ અસંમિત કાર્બન જે છે એની સાથે કોઈ પરમાણુ જોડાયેલો છે અને એ પરમાણુ જ્યારે દૂર થઈ નવો પરમાણુ દાખલ થાય છે, એટલે કે વિસ્થાપન પ્રક્રિયા થાય છે, ત્યારે એમાં 3 પ્રકારના પરિણામ જોવા મળી શકે છે. પહેલાં આપણે એ એટલે કે અસંમિત કાર્બન જે છે એની સાથે કોઈ એક્સ પરમાણુ જોડાયેલો છે અને એ દૂર થઈ અને ત્યાં વાય પરમાણુ જોડાઈ અને એ પ્રકારની નીપજ આપે છે. તો એમાં તેનો વિન્યાસ બદલાતો નથી. જેવો મુખ્ય જે સંયોજન છે એવો જ વિન્યાસ એ સંયોજનમાં પણ જોવા મળે છે. તો એને આપણે ધારણ કહીએ છીએ કે જેમાં વિન્યાસ બદલાતો નથી. ત્યારબાદ બી પ્રકારની જે નીપજ મળે છે તો એમાં વિન્યાસ ઉલટાઈ જાય છે. બરાબર, જે દિશામાં એક્સ પરમાણુ હતો એનાથી વિરુદ્ધ દિશામાં વાય પરમાણુ દાખલ થાય છે. તો આ જે પ્રક્રમ છે તેને આપણે વ્યુત્ક્રમણ એવું કહી શકીએ. એટલે વિન્યાસ જે છે એ બદલાઈ જાય તેને વ્યુત્ક્રમણ અથવા તો ઇન્વર્ઝન એવું કહેવામાં આવે છે. ત્યારબાદ ત્રીજી પરિસ્થિતિ પણ જોવા મળી શકે છે કે જેમાં એ અને બી બંનેનું મિશ્રણ મળે છે, સરખું મિશ્રણ મળે છે, 50% મિશ્રણ મળે છે. તો તેને આપણે રેસીમીકરણ એવું કહીએ છીએ. અને એ જે રેસીમીકરણ દર્શાવતી જે નીપજ છે એ પ્રકાશ અક્રિયાશીલ હોય છે, કેમ કે એક સમઘટક પ્રકાશનું ભ્રમણ કરતું હોય જે દિશામાં, એનાથી વિરુદ્ધ દિશામાં બીજો સમઘટક પ્રકાશનું ભ્રમણ દર્શાવે છે. ક્લિયર? તો આ થઈ વ્યુત્ક્રમણ એટલે કે ઇન્વર્ઝન, ધારણ એટલે કે વિન્યાસમાં કોઈ ચેન્જ આવતો નથી, અને રેસીમીકરણ એટલે બંનેનું મિશ્રણ. આ જ ક્રિયાવિધિ જે છે એ આપણે SN1 અને SN2 જે છે એમાં ફરીવાર જોઈએ. તો પ્રકાશ ક્રિયાશીલ આલ્કાઇલ હેલાઇડ સંયોજનો જે છે એમાં જો SN2 પ્રક્રિયા થાય તો એમાં મળતી નીપજ જે છે એની ગોઠવણી જુદી હોય છે, એટલે કે એનો વિન્યાસ જે છે એ વ્યુત્ક્રમિત હોય છે. કારણ કે હેલોજન પરમાણુ જે સ્થાને જોડાયેલો છે તેના વિરુદ્ધ સ્થાને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આવીને જોડાય છે. જો હેલોજન એ પણ ઋણ વીજભારિત છે અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક પણ ઋણ વીજભારિત છે, એટલે જે દિશામાં હેલોજન પરમાણુ છે એ જ દિશામાંથી જો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આવે તો બંને ઋણ વીજભારિત હોવાથી અપાકર્ષણ થાય અને વિસ્થાપન પ્રક્રિયા થશે નહીં. પરિણામે એનાથી વિરુદ્ધ દિશામાંથી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જે છે એ આવીને જોડાય છે અને આ રીતે આપણને પ્રક્રિયક જે છે એમાંથી નીપજ આપણને આ પ્રમાણે મળે છે, તમને દર્શાવેલું છે એ રીતે. એવી જ રીતે આપણે SN1 પ્રક્રિયા જોઈએ. તો SN1 પ્રક્રિયા જે છે 2 તબક્કામાં થાય છે. પ્રથમ તબક્કામાં આપણને તૃતીયક કાર્બોકેટાયન મળે છે અને જે બ્રોમાઇડ આયન છે એ દૂર થયેલો છે. બીજો તબક્કો જે છે એમાં આ કાર્બોકેટાયન ઉપર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આક્રમણ કરી અને વિસ્થાપન પ્રક્રિયા પૂર્ણ કરે છે. તો આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કોઈ પણ દિશામાંથી આવી શકે છે
જમણી બાજુથી પણ આવી શકે છે, ડાબી બાજુથી પણ આવી શકે છે. એટલે આપણને એના બે સમઘટકો મળવાની સંભાવના મળી શકે છે, એક દક્ષિણ ભ્રમણીય અને એક વામ ભ્રમણીય. બરાબર, કેમ કે એ તૃતીયક કાર્બોકેટાયન જે છે એમાં હેલોજન છે નહીં, દૂર થયેલો છે. પરિણામે એમાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકનો હુમલો કોઈ પણ દિશામાંથી થઈ શકે છે. તો આ રીતે SN1 અને SN2 પ્રક્રિયામાં પ્રકાશ ક્રિયાશીલતા કેવી રીતે ભાગ ભજવે છે એ જોયું. ત્યારબાદ હવે આપણે વિલોપન પ્રક્રિયાઓ જોઈએ. વિલોપન એટલે દૂર થવું, એલિમિનેશન પ્રક્રિયા જેને આપણે કહીએ છીએ. તો જ્યારે આલ્કાઇલ હેલાઇડ છે એમાં બીટા કાર્બન ઉપર, બીટા કાર્બન એટલે કે બાજુનો કાર્બન, બરાબર, જે કાર્બન ઉપર હેલોજન જોડાયેલો હોય તેને આલ્ફા કાર્બન કહે છે, તેની બાજુમાં આવેલો કાર્બન બીટા કાર્બન છે. એની ઉપર હાઇડ્રોજન જે છે એ અને આલ્ફા કાર્બનનો હેલોજન બંને દૂર થઈ અને બંને કાર્બનની એક એક સંયોજકતા ખાલી પડે છે. પરિણામે આપણને આલ્કીન સંયોજન મળે છે. તો આ રીતે આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન અને બીટા ઉપરથી હાઇડ્રોજન બંને દૂર થાય છે. પરિણામે તેને વિલોપન પ્રક્રિયા કહે છે. અને અહીંયા આલ્ફા ઉપરથી હેલોજન તો દૂર થાય જ છે, પણ સાથે સાથે બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય છે, બીટા કાર્બન પણ સંકળાયેલો છે. તેથી આ પ્રક્રિયાને બીટા વિલોપન પ્રક્રિયા પણ કહે છે. હવે આ રીતે જ્યારે એક બીટા હાઇડ્રોજન પરમાણુ હોય તો એક જ પ્રકારની નીપજ મળે છે. પણ ઘણી વખત એવું થાય કે એક કરતાં વધુ બીટા હાઇડ્રોજન પરમાણુઓ હોય છે. એટલે કે જ્યારે હેલોજન પરમાણુ છે એ વચ્ચેના સ્થાન ઉપર વચ્ચેના કોઈ કાર્બન સાથે જોડાયેલો હોય તો એની આજુબાજુ બંને બીટા હાઇડ્રોજન પરમાણુઓ હોઈ શકે છે. તો ત્યારે આપણને આલ્કીનની બે નીપજો મળી શકે છે. તો એના માટે રશિયન વૈજ્ઞાનિક છે એલેક્ઝાન્ડર સેટઝેફ, એણે એક નિયમ આપેલો છે કે આ પ્રકારની જે વિલોપન પ્રક્રિયાઓ છે એમાં મુખ્ય નીપજ તરીકે એવો આલ્કીન મળે છે કે જેમાં દ્વિબંધને જોડાયેલા કાર્બનની સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહો જોડાયેલા હોય. બરાબર, ફરીવાર કે ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયામાં મુખ્ય નીપજ તરીકે એવો આલ્કીન મળશે કે જેમાં દ્વિબંધની સાથે અથવા તો દ્વિબંધને જોડાયેલા કાર્બનની સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહો જોડાયેલા હોય. તો આપણને 2-બ્રોમો પેન્ટેનનું ઉદાહરણ આપેલું છે. તો એમાં બે નીપજ મળી શકે છે, પેન્ટ 1 ઇન અને પેન્ટ 2 ઇન. તો એમાં પેન્ટ 1 ઇનમાં જુઓ તો દ્વિબંધની એક જ બાજુ બધા આલ્કાઇલ સમૂહ છે, બીજી બાજુ એક પણ આલ્કાઇલ સમૂહ નથી. બરાબર, જ્યારે પેન્ટ 2 ઇનમાં દ્વિબંધની બંને બાજુ આલ્કાઇલ સમૂહ છે, એક બાજુ મિથાઇલ છે, એક બાજુ ઇથાઇલ છે. તો આ નીપજ જે છે એ મુખ્ય નીપજ કહેવાશે. બરાબર, તો આ રીતે આ સેટઝેફનો નિયમ યાદ રાખવાનો છે. ત્યારબાદ આપણે જોઈએ કે વિલોપન અને વિસ્થાપન બંને પ્રક્રિયાઓ જોઈ. તો હેલો આલ્કેન જે છે એ કયા પ્રકારની પ્રક્રિયા કરશે, વિલોપન પ્રક્રિયા કરશે કે વિસ્થાપન પ્રક્રિયા? કેમ કે બંનેમાં આપણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જે છે એની સાથે જ હેલો આલ્કેનની પ્રક્રિયા થાય છે. તો પ્રક્રિયા કયો માર્ગ પસંદ કરે છે એનો આધાર અમુક બાબતો ઉપર રહેલો છે કે ભાઈ આલ્કાઇલ હેલાઇડ કેવા પ્રકારનો છે, ત્યારબાદ બેઝ અથવા તો કેન્દ્રીય અનુરાગી પ્રક્રિયક એનો સ્વભાવ કેવો છે, એની પ્રબળતા કેવી છે અથવા તો કદ કેવું છે, પ્રક્રિયા પરિસ્થિતિ કેવી છે, એના ઉપરથી
એ વિસ્થાપન પ્રક્રિયા અથવા તો વિલોપન પ્રક્રિયા જે છે એનો આધાર રહેલો છે. તો આ બાબત ખાસ યાદ રાખવાની છે. વિકલ્પમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો જ્યારે મોટા કદનો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક બેઝ તરીકે વર્તે તો એ વિલોપન પ્રક્રિયા આપે છે. એટલે સમચતુષ્ફલકીય કાર્બન પરમાણુ જે છે એની આસપાસ કેવા પ્રકારના આલ્કાઇલ સમૂહો ગોઠવાયેલા છે એ જો એની અવકાશીય અસર વધારે હોય તો એ એની નજીક જવાના બદલે હાઇડ્રોજન પરમાણુને દૂર કરે છે અને તેનાથી ઉલટું પણ કરી શકે છે. એટલે કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ અને દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ જે છે એ મોસ્ટ ઓફ SN2 પ્રક્રિયા અથવા તો વિલોપન પ્રક્રિયાને અગ્રિમતા આપે છે. પ્રાથમિક તો માત્ર SN2ને જ અગ્રિમતા આપશે અને તૃતીયક હેલાઇડ જે છે એના માટે કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ હોય છે. પરિણામે એ SN1 અથવા તો વિલોપન પ્રક્રિયા આપશે. તો આ રીતે વિલોપન પ્રક્રિયા કે વિસ્થાપન પ્રક્રિયા એ નક્કી કરવા માટે એ પ્રક્રિયકો અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જે છે એના ઉપર મોટો આધાર રહેલો છે. ત્યારબાદ હવે આપણે જોઈએ ધાતુઓ સાથેની પ્રક્રિયા. તો ઘણા બધા કાર્બનિક ક્લોરાઇડ છે કે બ્રોમાઇડ કે આયોડાઇડ સંયોજનો કેટલીક ધાતુઓ સાથે પ્રક્રિયા કરી કાર્બન અને ધાતુ વચ્ચે બંધ ધરાવતા સંયોજનો આપે છે, જેને આપણે કાર્બધાત્વીય સંયોજનો કહી શકીએ. તો એમાં ઈસવીસન 1900માં વિક્ટર ગ્રિગ્નાર્ડે કાર્બધાત્વીય સંયોજનોનો એક અગત્યનો વર્ગ આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ એની શોધ કરી હતી અને એના નામ ઉપરથી જ તેને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહે છે. એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે શું એવું પૂછાઈ શકે તો આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. આ જે પ્રક્રિયકો છે એની શુષ્ક ઇથરમાં હેલો આલ્કેન સંયોજનોની મેગ્નેશિયમ ધાતુ સાથેની પ્રક્રિયાથી આપણે મેળવી શકીએ છીએ. અને એ જ્યારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એનું જળ વિભાજન કરો તો આપણને હાઇડ્રોકાર્બન મળી શકે છે. તો અહીંયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં કાર્બન અને મેગ્નેશિયમ બંધ સહસંયોજક છે પણ વધુ ધ્રુવીય છે, કારણ કે કાર્બન જે છે એ મેગ્નેશિયમ પાસેથી ઇલેક્ટ્રોન ખેંચે છે, કેમ કે મેગ્નેશિયમ છે ઇલેક્ટ્રોન ધનમય છે. પરિણામે મેગ્નેશિયમ અને હેલોજન વચ્ચેનો બંધ જે છે એ આયનીય પ્રકારનો હોય છે, કેમ કે હેલોજન એ ઋણ વીજભારિત, મેગ્નેશિયમ એ ધન વીજભારિત. બરાબર. તો આ જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એ અતિ ક્રિયાશીલ છે અને પ્રોટોનના કોઈ પણ સ્ત્રોત સાથે એ પ્રક્રિયા કરી અને હાઇડ્રોકાર્બન આપી શકે છે. એટલે પાણી, આલ્કોહોલ, એમાઇન કે જે પૂરતા એસિડિક છે એને અનુવર્તી હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર કરી શકે છે. તો આ રીતે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જે છે એમાંથી ભેજ શોષે છે, તેથી આ પ્રક્રિયા શુષ્ક ઇથરમાં જ કરવામાં આવે છે. બીજી બાજુ જો હેલાઇડ સંયોજનોમાંથી હાઇડ્રોકાર્બન સંયોજનોમાં રૂપાંતર કરવાની આ એક અગત્યની પદ્ધતિ પણ ગણવામાં આવે છે. ત્યારબાદ બીજી પ્રક્રિયા જોઈએ વુડ્સ પ્રક્રિયા, જે તમારે ધોરણ 11માં આવી ગઈ છે 13મા પાઠમાં. એમાં સોડિયમ ધાતુ આવે છે. આલ્કાઇલ હેલાઇડ સંયોજનો શુષ્ક ઇથરમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી અને બમણા કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન આપે છે. તો એ પ્રક્રિયા ધોરણ 11 જે છે એમાંથી જોઈ અને તમે લખી લેજો. ત્યારબાદ હવે આપણે જોઈએ હેલો એરિનની પ્રક્રિયાઓ. તો એમાં પણ પ્રથમ આવે છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. તો એમાં એરાઇલ હેલાઇડ સંયોજનો એની જે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે
એ અમુક કારણોસર એટલી બધી પ્રતિક્રિયાત્મક નથી. એમાં પ્રથમ છે સંસ્પંદન અસર. હવે સંસ્પંદન આપણને ખ્યાલ છે કે સંસ્પંદન બંધારણોને કારણે એ અણુ જે છે, કોઈ પણ અણુ, એમાં સ્થાયીતા આવી જાય છે. સ્થાયીતા આવે એટલે એની ક્રિયાશીલતા ઓછી થઈ જાય છે. તો અહીંયા હેલો એરિન સંયોજનોમાં પણ હેલોજન પરમાણુ છે એની ઉપર વધારાના ઇલેક્ટ્રોન યુગ્મો છે. આ ઇલેક્ટ્રોન યુગ્મો એ વલયના પાયબંધ સાથે સંયુગ્મનમાં હોય છે, એટલે જોડાયેલા હોય છે. અને પરિણામે આવા 4 પ્રકારના આપણને સંસ્પંદન બંધારણો જોવા મળે છે. એટલે સંસ્પંદન બંધારણોને કારણે કાર્બન અને હેલોજન એ આંશિક દ્વિબંધ લક્ષણ ધરાવે છે. પરિણામે હેલો આલ્કેન કરતાં હેલો એરિનમાં એ બંધ તોડવો મુશ્કેલ બને છે. તેથી એ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જે છે એ ઓછી સક્રિય જોવા મળે છે. બીજું છે કે કાર્બન અને હેલોજન બંધમાં કાર્બન પરમાણુના સંકરણમાં તફાવત છે. હેલો આલ્કેન સંયોજનો sp3 સંકૃત હોય છે, જ્યારે હેલો એરિનમાં હેલોજન સાથે જોડાયેલ કાર્બન એ sp2 સંકૃત હોય છે. બરાબર? એટલે sp2 સંકૃત કાર્બન વધુ વિદ્યુત ઋણ હોય છે અને S લાક્ષણિકતા એમાં વધુ હોય છે. તથા હેલો આલ્કેનમાંના જે ઓછી S લાક્ષણિકતા ધરાવતા sp3 સંકૃત કાર્બન કરતાં એ વધુ મજબૂતાઈથી CX બંધના ઇલેક્ટ્રોન યુગ્મને જકડી રાખે છે. તેથી હેલો આલ્કેનમાં કાર્બન ક્લોરિન વચ્ચેની જે બંધ લંબાઈ 177 છે pm, જ્યારે હેલો એરિનમાં તે કેટલી છે? 169 pm. એટલે બંધ લંબાઈ જેમ ટૂંકી એમ એ બંધને તોડવો વધારે મુશ્કેલ હોય છે. એટલે હેલો એરિન સંયોજનો કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે હેલો આલ્કેન સંયોજનો કરતાં ઓછા ક્રિયાશીલ હોય છે. આવું કારણ પણ આપણને પૂછાઈ શકે છે. ત્યારબાદ ત્રીજી લાક્ષણિકતા તો ફિનાઇલ કેટાયનની અસ્થાયીતા. હેલો એરિન સંયોજનોમાં સ્વ આયનીકરણ થઈ અને ફિનાઇલ કેટાયન બને છે, જે સંસ્પંદન દ્વારા સ્થાયી થતા નથી અને તેથી SN1 ક્રિયાવિધિ જે છે એ તો સંભવ જ નહીં બને, કેમ કે કેટાયન હોય તો જ SN1 પ્રક્રિયા થાય, એટલે એ પણ નહીં થાય. ચોથું છે કે અપાકર્ષણ. અપાકર્ષણને કારણે જે ઇલેક્ટ્રોન ધનિક કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે એ ઇલેક્ટ્રોન ધનિક એરિન સંયોજનો તરફ જવાની શક્યતા ઘટી જાય છે, કેમ કે બેન્ઝીન છે એની પાસે પણ 6 ઇલેક્ટ્રોન છે અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક પાસે પણ ઇલેક્ટ્રોન હોય વધારાના. પરિણામે અપાકર્ષણ થાય. એટલા માટે પણ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઓછી થઈ જાય છે. ત્યારબાદ હવે આપણે જોઈએ કે હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા વિસ્થાપન પ્રક્રિયા. આ ખૂબ અગત્યની પ્રક્રિયા છે. ડાઉ પ્રોસેસ કહેવામાં આવે છે. ક્લોરોબેન્ઝીનને 623 કેલ્વિન તાપમાને અને 300 વાતાવરણ દબાણે સોડિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણમાં ગરમ કરતાં તેનું રૂપાંતર ફિનોલમાં થાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે ડાઉ પ્રોસેસ, અને તમારે 11મા પાઠમાં પણ આવે છે. ફિનોલની બનાવટની આ એક પ્રક્રિયા છે, તો એ યાદ રાખવી. ત્યારબાદ હેલો એરિન સંયોજનોમાં ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ NO2ની હાજરી હેલો એરિન સંયોજનોની પ્રતિક્રિયાત્મકતામાં વધારો કરે છે. કેવી રીતે જુઓ તો પેરા નાઇટ્રોક્લોરોબેન્ઝીન હોય તો એની આપણે NaOH સાથે 443 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીએ તો આપણને પેરા નાઇટ્રોફિનોલ મળે છે. એવી જ રીતે 2 ક્રિયાશીલ સમૂહો હાજર હોય, NO2 2 હોય ઓર્થો અને પેરા સ્થાનમાં, તો ઓછા તાપમાને પણ આ પ્રક્રિયા સંભવે છે.
અને 3 સ્થાનમાં 2, 4, 6 ટ્રાયનાઇટ્રોક્લોરોબેન્ઝીન હોય તો માત્ર થોડું ગરમ કરો અને પાણીની હાજરીમાં પણ આ પ્રક્રિયા થાય છે. તો આ NO2 જે છે એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, એને લીધે આ વિસ્થાપન પ્રક્રિયા કેટલી સરળ બને છે એના વિશે વિસ્તારથી આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. થેન્ક યુ.